ભરૂચની આગવી ઓળખ એવા ગોલ્ડન બ્રિજનું કામ 16 મે 1881ના દિવસે પૂર્ણ થયું અને ખુલ્લો મુકાયો હતો. આ બ્રિજને બનાવતા જે તે સમયે એટલો અધધ ખર્ચ થયો હતો કે તેટલામાં આખે આખો સોનાનો બ્રિજ બની જાત અને તેથી આ બ્રિજને ગોલ્ડન બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. ગોલ્ડન બ્રિજ અગાઉ રેલવે માટે બનાવવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ ગોલ્ડન બ્રિજના સ્થાપના દિવસની યુવાનો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે ભરૂચના ગૌરવ એવા ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા સાથે જ મ્યુઝિયમનું પણ નિર્માણ કરવામાં આવે. સાથે જ તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રિજને સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ હાલ ગોલ્ડન બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. તેમજ ભારત દેશની અંદર કદાચ ભાગ્યે જ કોઈ બ્રિજ હશે કે આટલા વર્ષ સુધી અડીખમ ઊભો છે. એ ભરૂચ જિલ્લા માટે ગૌરવની પણ બાબત છે. આ બ્રિજને ઇતિહાસ તેમજ ભરૂચના ઇતિહાસને જાણી શકે એ માટે સરકાર દ્વારા અહીં બાજુની અંદર એક નાનું મ્યુઝિયમ ઊભું કરવામાં આવે, તેથી આવનારી પેઢીને ખ્યાલ આવે કે ભરૂચનો અને ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ શું છે. તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ એક સારા ઐતિહાસિક પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળ વિકસાવી અને તેને સુશોભન કરી પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવે એ જ આજરોજ સ્થાપના દિને માંગ કરવામાં આવે છે.